નમસ્કાર, આપ જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ અને આપની સાથે હું છું ભાવિક। આજે આપણે જોઈએ છીએ કે ગમે ત્યાં એક જ સ્લોગન જોવા મળે છે, ભારત બંધ। કેમ ભારત બંધ? કયા સમુદાયો રસ્તા પર ઉતરી આવ્યા છે અને કોનો વિરોધ કરી રહ્યા છે તેના પર ચર્ચા કરવી છે। દલિત અને આદિવાસી સંગઠનોએ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સંરક્ષણની માંગને લઈ બુધવાર એટલે કે આજે ભારત બંધનું આહવાન કર્યું છે। NACDAROR એ અનુસૂચિત જાતિ, SC અનુસૂચિત જાતિ અને ST અને અન્ય પછાત વર્ગો OBC માટે ન્યાય અને સમાનતા સહિતની માંગણીઓની યાદી બહાર પાડી છે। આ બંધની અસર બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશમાં જોવા મળી રહી છે, જેમાં બિહારમાં પટનામાં આરામાં તો ટ્રેનો રોકવામાં આવી હતી, તો દરભંગામાં આગ ચંપી, ગિરિડીહમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આ સાથે જ રાજસ્થાનના જયપુર સહિત અનેક શહેરોમાં શાળા બંધ રાખવામાં આવી છે, તો ગુજરાતમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે। સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતના ક્રિમિલિયર અને ક્વોટાની અંદર ક્વોટા લાગુ કરવાનો નિર્ણય સામે દલિત આદિવાસી સંગઠનોએ બુધવારે એટલે કે આજે 14 કલાક માટે ભારત બંધનું આહવાન કર્યું છે અને નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન નામના સંગઠને સુપ્રીમ કોર્ટના નિર્ણયને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારની વિરુદ્ધ ગણાવ્યો છે અને કેન્દ્ર સરકારને તેને રદ કરવાની માંગ કરી છે। સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો છે તેના પર પણ ચર્ચા કરીએ તો હકીકતમાં તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે કોટાની અંદર કોટા સંબંધિત કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે। સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે રાજ્યોએ અનામત માટે કોટાની અંદર કોટા બનાવવાનો અધિકાર છે, એટલે કે રાજ્યોમાં સરકારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીઓ માટે પેટા શ્રેણીઓ બનાવી શકે છે, જેથી સૌથી વધુ જરૂરિયાતમંદોને અનામત પ્રાથમિકતા મળી શકે છે। રાજ્યની વિધાનસભાઓ આ અંગે કાયદો બનાવી શકશે। આ સાથે જ સુપ્રીમ કોર્ટે તેમને 2004ના જૂના નિર્ણયને પલટી નાખ્યો છે। જોકે કોર્ટે એમ પણ કહ્યું છે કે સબ કેટેગરીનો આધાર યોગ્ય હોવો જોઈએ। કોર્ટે કહ્યું કે આવું કરવું બંધારણની કલમ 341 વિરુદ્ધ નથી। કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે SC કોઈ પણ જાતિને 100% કોટા આપી શકાય નહીં। આ ઉપરાંત SCમાં સમાવિષ્ટ કોઈ જાતિનો કોટા નક્કી કરતા પહેલા તેની ભાગીદારી વિશે નક્કર ડેટા હોવો જોઈએ। ચીફ જસ્ટિસ DY ચંદ્રચૂડ, જસ્ટિસ BR ગવઈ, જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ બેલા M ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ્રી ચંદ્ર શર્માની બનેલી બેન્ચે આ નિર્ણયને આપ્યો છે। શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના પર પણ ચર્ચા કરીએ તો આ નિર્ણય દેશભરમાં વિવાદનો વિષય છે। વિરોધ કરનારા લોકોનું માનવું છે કે આનાથી અનામત પ્રણાલીના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રજ્ઞાત ચિહ્નો ઉભા થશે। ઘણી સંસ્થાઓએ કહ્યું છે કે અનામત નીતિની વિરુદ્ધ છે। તેમનું કહેવું છે કે આનાથી અનામતની પ્રવર્તમાન વ્યવસ્થા પર નકારાત્મક અસર પડશે, સામાજિક ન્યાયનો ખ્યાલ નબળો પડશે। વિરોધ કરનારાઓ દલીલ કરે છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત તેમની પ્રગતિ માટે નથી, પરંતુ સામાજિક રૂપી તેમની સાથે થયેલી પતાડનાથી ન્યાય આપવા માટે છે। દલીલ એવી છે કે અસ્પૃશ્યતાનો ભોગ બનેલી આ જ્ઞાતિને એક જૂથ તરીકે ગણાવી જોઈએ। તેઓ તેને અનામત ખતમ કરવાનું ષડયંત્ર ગણાવી રહી છે। ભારત બંધનો મુખ્ય ઉદ્દેશ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવાનો અને તેને પાછો ખેંચવાની માંગ કરવાનો છે, સરકાર પર દબાણ લાવવાનો છે અને સંગઠનોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે કોટામાં કોટા અંગેનો જે નિર્ણય છે તે પાછો ખેંચવો જોઈએ અથવા પુનઃવિચાર કરવો જોઈએ। NACDAOR એ દલિતો, આદિવાસીઓ અને OBC ને બુધવારે શાંતિપૂર્ણ આંદોલનમાં ભાગ લેવાની અપીલ કરી છે। કઈ માંગણીઓ કરવામાં આવી છે તો સંગઠને સરકારી નોકરીમાં નિયુક્ત SC, ST અને OBC કર્મચારીઓની જાતિના ડેટા જાહેર કરે અને ભારતીય ન્યાયિક સેવા ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની નિમણૂક કરવા માંગ કરી છે। NACDAOR કહે છે કે સરકારી સેવાઓમાં SC, ST, OBC કર્મચારીઓના જાતિ આધારિત ડેટા તેમની સચોટ પ્રતિનિધિત્વની ખાતરી કરવામાં આવે, તરત જ જાહેર કરવામાં આવે। સમાજના તમામ વર્ગોથી ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની ભરતી કરવામાં આવે। ભારતીય ન્યાયિક સેવા આયોગની પણ સ્થાપના કરવી જોઈએ, જેથી કરીને ઉચ્ચ ન્યાયતંત્રમાં SC, ST અને OBC શ્રેણીનું 50% પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય। સંગઠનનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં વિભાગો તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમો તમામ બેકલોગ ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને સરકારી પ્રોત્સાહનો અથવા તો રોકાણોથી લાભ મેળવતી ખાનગી ક્ષેત્ર કંપનીઓ તેમની કંપનીઓમાં હકારાત્મક પગલાંની
નીતિઓ લાગુ કરવી જોઈએ અને આરક્ષણને લઈ દલિત આદિવાસી સંગઠનો પણ એસસી એસટી અને ઓબીસી માટે સંસદમાં નવો નિયમન પસાર કરવાની હાકલ કરી રહ્યા છે, જેના બંધારણની 9મી અનુસૂચિતમાં સામેલ કરી તેને સુરક્ષિત કરવામાં આવે. તેઓ દલીલ કરે છે કે આ જોગવાઈઓને ન્યાયિક હસ્તક્ષેપથી સુરક્ષિત કરશે અને સામાજિક સંવાદથી પ્રોત્સાહન આપશે. તો બંધમાં કયા કયા સંગઠનો અને પક્ષો સામેલ છે? દલિત આદિવાસી સંગઠનો ઉપરાંત વિવિધ રાજ્યોમાં પ્રાદેશિક રાજકીય પક્ષો પણ ભારત બંધને સમર્થન આપી રહ્યા છે. તેમાં મુખ્યત્વે બહુજન સમાજ પાર્ટી, ભીમ આર્મી, આઝાદ સમાજ પાર્ટી, કાશીરામ ભારત આદિવાસી પાર્ટી, બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ, એલજેપી આર અને અન્ય સંગઠનોના નામ સામેલ છે. કોંગ્રેસે પણ બંધને સમર્થન આપ્યું છે અને સંગઠનોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અનામતના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને તેને પાછો ખેંચવો જોઈએ. કઈ સેવાઓને અસર થશે નહીં? તો ભારત બંધ દરમિયાન હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી જેવી સેવા આવશ્યક સેવાઓ સામાન્ય રીતે ચાલશે. સરકારી કચેરીઓ, પેટ્રોલ પંપ, શાળા, કોલેજ અને બેંકો પણ ખુલ્લી રહેશે. જાહેર પરિવહન અને રેલવેઓ પણ ચાલુ રહેશે. જો કે બંધને લઈ કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી ને બંધને કારણે માંસ અને દારૂની દુકાનો પર અસર થઈ શકે છે. કયા કયા પોલીસ પ્રશાસન એલર્ટ થયા છે? તો ખાસ કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં બંધની વ્યાપક અસર જોવા મળી શકે છે. રાજસ્થાનમાં જયપુર, દોસા, ભરતપુર, ગંગાપુર સિટી, ડીસા સહિત 5 જિલ્લાની શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ઝુન્ઝુનુ અને સવાઈ માધોપુર જિલ્લાની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.